અમદાવાદ એમ.કે. શાહ મેડિકલ કોલેજમાં પીજી વિદ્યાર્થીઓની સતામણીનો મામલો જેમાં મેડિકલ કોલેજ પ્રશાસન તરફથી સતામણી મામલે પ્રતિક્રિયા આવી છે। વિદ્યાર્થીઓના આરોપ અંગે 3 સભ્યોની તપાસ કમિટી બનાવવામાં આવી છે। ફરિયાદ કરનાર 10 વિદ્યાર્થીઓ 5 દિવસથી ફરજ પર આવ્યા નથી। ફરિયાદ કરનાર વિદ્યાર્થીઓના વાલીઓને જાણ કરાઈ છે। વિદ્યાર્થીઓની ફરિયાદના મુદ્દાઓ અંગે તપાસ ચાલી રહી છે। ડોક્ટર તીર્થ પટેલને તાત્કાલિક રજા પર મૂકી દેવાયા છે। ત્યારે હાલ ડોક્ટર તીર્થ પટેલનું નિવેદન લેવામાં આવ્યું છે। ફરિયાદી વિદ્યાર્થીઓના નિવેદન લેવાની કાર્યવાહી ચાલુ છે। 10 વિદ્યાર્થીઓ છેલ્લા 5 દિવસથી એ લોકો ડ્યુટી ઉપર કોઈપણ જાતની ઇન્ફોર્મેશન આપ્યા સિવાય એ લોકો ફરજ ઉપરથી મુક્ત રહ્યા છે। આ વિદ્યાર્થીઓનો અમે અમારી રીતે ટેલિફોનિક કોન્ટેક્ટ કરેલ છે। એ લોકોના ફોન સ્વિચ ઓફ આવે છે, એટલે અમે એ લોકોને રૂબરૂમાં એમના પિતાશ્રીને જાણ કરી અને આ સમગ્ર બાબત જે અમને ઈમેલ દ્વારા પણ ફરિયાદ મળી હતી એની તલસ્પર્શી તપાસ કરવા માટે અમે એક પ્રથમદર્શીય તપાસ કમિટીની નિમણૂક કરેલ છે। એ નિમણૂક કર્યા પછી 3 દિવસથી રેસિડન્ટ ડૉક્ટરો આ તપાસ કમિટી સમક્ષ પણ હાજર નથી થતા, જેથી આ તપાસ કમિટીના જે સભ્યો છે એ લોકોનું તારણ જે કંઈ છે એ સમજવા માટે અમે ફરીથી આ વિદ્યાર્થીઓને એમના પેરેન્ટ્સ દ્વારા કોન્ટેક્ટ કરવા પ્રયત્ન કરેલ છે અને એના ભાગરૂપે એ લોકોને અમે સંસ્થા તરફથી તમામ પ્રકારની બંને પક્ષને સંપૂર્ણ રીતે તમામ મુદ્દાઓ નો જવાબ લેખિતમાં અમારે લેવાનો હોય છે। એટલે જ વિદ્યાર્થીઓ જો હાજર થશે તો અમે એમને આ કમિટી સંપૂર્ણ રીતે એમની તૈયારી